ગિરનાર પર્વતના 5000 પગથિયે બિરાજમાન મા અંબાજીના મંદિરે માતાજીના પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારે માતાજીને અભિષેક ત્યારબાદ શ્રી સૂક્ત પાઠ હવન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું, જેમાં વહેલી સવારથી મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી ભાવિ ભક્તો માતાજીના દર્શને ઉમટી પડ્યા હતા। મોટી સંખ્યામાં માઈ ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। અને જગતજનની માં અંબાજીનો પ્રાગટ્ય દિન, શાકંભરી નવરાત્રિની પૂર્ણાહુતિ એટલે પૂનમ, ચંડીપાઠમાં જે કથાનું વર્ણન છે મુજબ અનેક વર્ષો સુધી જ્યારે દુષ્કાળ પડ્યો અને સૃષ્ટિનું પાલન પોષણ અશક્ય થયું, ત્યારે માતાજીને સૌ દેવી દેવતાઓએ વિનંતી કરતા માતાજીએ શાકંભરી સ્વરૂપ ધારણ કરીને આ પૃથ્વીનું પાલન પોષણ ભરણ પોષણ કર્યું। એ શાકંભરી નવરાત્રિના પૂનમના આ શુભ દિને માતાજીનો પ્રાગટ્ય દિન, ગરવા ગિરનાર ઉપર મા અંબા જગતજનનીનું આ બહુ પુરાણું મંદિર છે અને વર્ષોથી અહીંના બે બ્રહ્મલીન મહંતો શ્રી ગણપતગીરી બાપુ અને શ્રી ધનસુખગીરી બાપુ અને એમના પરિવારના પૂજારીઓ દ્વારા આજના દિવસે માતાજીનો વિશેષ શણગાર। આજ બ્રહ્મલીન થતા અહીં અત્યારના જે હાલના નાના પીર હેમાંશુગી ગુરુ શ્રી ગણપતગીરી બાપુ છે, એમના સાનિધ્યમાં એના કહેવાથી એમના આગળનાથી આજનો માતાજીનો તમામ પ્રકારનો પ્રોગ્રામ કરેલો છે। માતાજીના પોષ સુદ પૂનમ પ્રાગટ્ય દિવસ છે। અહીં માતાજી અંબे माँ शक्तिपीठ है। आज आप पूर्णिमा का दिन है, माताजी का प्रकृति दिन है, इसलिए हम लोग सब माताजी का दर्शन टेक के वापस करने के लिए आए हैं इधर, और अच्छा है उधर सब लगता है, और वहाँ से हम आगे गिरनार तक जाने वाले हैं। मैं हर साल जिधर गिरनार में दर्शन करने आता हूँ। दत्त महाराज जी का दर्शन आज हो चुका है, और उसी तरह से आज अंबाजी माता महालक्ष्मी माता जी का प्रकट दिन भी है, और ध्वज भी उनका चेंज हो गया है, और ये दर्शन करके मुझे बहुत अच्छा लग रहा है। सभी भक्तजनों को भी हमारा प्रणाम है।